પ્રશ્ન 1 વાઈફાઈનું પૂરું નામ શું છે? જવાબ વાયરલેસ ફિડેલિટી. પ્રશ્ન 2 કોઈપણ બ્રાઉઝર કે વેબસાઇટનું પહેલું પેજ શું કહેવાય છે? જવાબ હોમ પેજ. પ્રશ્ન 3 મોડેમ શેની સાથે જોડાયેલું હોય છે? જવાબ ટેલિફોન લાઇન. પ્રશ્ન 4 કોડની સ્ક્રેમ્બલિંગને શું કહેવામાં આવે છે? જવાબ એન્ક્રિપ્શન. પ્રશ્ન 5 વીજળી ગુલ થવા પર ડેટા નુકસાન રોકવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? જવાબ યુપીએસ અનઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાય. પ્રશ્ન 6 CRTનું પૂરું નામ શું છે? જવાબ કેથોડ રે ટ્યુબ. પ્રશ્ન 7 LANનું પૂરું નામ શું છે? જવાબ લોકલ એરિયા નેટવર્ક. પ્રશ્ન 8 નેટવર્ક પર ડેટા ટ્રાન્સમિશનને નિયંત્રિત કરવા માટેના નિયમોનો સમૂહ શું કહેવાય છે? જવાબ પ્રોટોકોલ. પ્રશ્ન 9 ઇન્ટરનેટમાં ઉપયોગમાં લેવાતી લેંગ્વેજ ભાષા કઈ છે? જવાબ જાવા. પ્રશ્ન 10 મોનિટરના ડિસ્પ્લેના કદને કેવી રીતે માપવામાં આવે છે? જવાબ ડાયગનલી વિકર્ણ રીતે. પ્રશ્ન 11 જાવા ભાષા કઈ કંપનીએ બનાવી છે? જવાબ ઓરેકલ. પ્રશ્ન 12 સી ભાષા સી લેંગ્વેજ કોણે બનાવી છે? જવાબ ડેનિસ રિચી. પ્રશ્ન 13 પેરેલલ પોર્ટ મુખ્યત્વે શેમાં વપરાય છે? જવાબ પ્રિન્ટરમાં. પ્રશ્ન 14 ફેસબુકનું જૂનું નામ શું હતું? જવાબ ફેસમેશ. પ્રશ્ન 15 નેટવર્કમાં કોમ્પ્યુટરોને જોડવાની ભૌગોલિક વ્યવસ્થાને શું કહે છે? જવાબ ટોપોલોજી. પ્રશ્ન 16 OSI મોડેલમાં કેટલા સ્તરો લેયર્સ હોય છે? જવાબ 7. પ્રશ્ન 17 OSIનું પૂરું નામ શું છે? જવાબ ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન. પ્રશ્ન 18 સોફ્ટવેર કોડમાં ભૂલો શોધવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ ડિબગિંગ. પ્રશ્ન 19 HTTP શું છે? જવાબ એક પ્રોટોકોલ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. પ્રશ્ન 20 ગણતરી અને સરખામણી માટે કોમ્પ્યુટરનો કયો ભાગ વપરાય છે? જવાબ ALU એરિથમેટિક લોજિક યુનિટ. પ્રશ્ન 21 ડોટ મેટ્રિક્સ એ શું છે? જવાબ પ્રિન્ટરનો એક પ્રકાર. પ્રશ્ન 22 કંટ્રોલ શિફ્ટ અને ઓલ્ટ કીને શું કહેવામાં આવે છે? જવાબ મોડિફાયર કીઝ. પ્રશ્ન 23 પ્રથમ કોમ્પ્યુટર માઉસ કોણે બનાવ્યું હતું? જવાબ ડગલાસ એન્જલબાર્ટ. પ્રશ્ન 24 લોગિન નામ અને પાસવર્ડની ચકાસણીની પ્રક્રિયા શું કહેવાય છે? જવાબ ઓથેન્ટિકેશન. પ્રશ્ન 25 કોમ્પ્યુટર વાયરસ શું છે? જવાબ એક કોમ્પ્યુટર પ્રોગ્રામ. પ્રશ્ન 26 વાયરસનું પૂરું નામ શું છે? જવાબ વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સીઝ. પ્રશ્ન 27 કયો સોફ્ટવેર પોતાની જાતે નકલ બનાવીને સિસ્ટમને નુકસાન પહોંચાડે છે? જવાબ વર્મ. પ્રશ્ન 28 ટ્રોજન હોર્સ શું છે? જવાબ એક પ્રકારનો વાયરસ માલવેર. પ્રશ્ન 29 અણગમતા ઈમેલને શું કહેવામાં આવે છે? જવાબ સ્પામ. પ્રશ્ન 30 કોમ્પ્યુટર હેકર્સથી બચવા માટે શું ઇન્સ્ટોલ કરવું જોઈએ? જવાબ ફાયરવોલ. પ્રશ્ન 31 કોમ્પ્યુટરમાં પાસવર્ડનો ઉપયોગ કેમ થાય છે? જવાબ સુરક્ષા સિક્યોરિટી માટે. પ્રશ્ન 32 કમ્પાઇલર અને ટ્રાન્સલેટર શું છે? જવાબ સિસ્ટમ સોફ્ટવેર. પ્રશ્ન 33 લિનક્સ એ કેવો સોફ્ટવેર છે? જવાબ ઓપન સોર્સ. પ્રશ્ન 34 આઉટપુટ જોવા માટે કયું ઉપકરણ વપરાય છે? જવાબ મોનિટર. પ્રશ્ન 35 ટેક્સ્ટને બોલ્ડ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? જવાબ Ctrl+B. પ્રશ્ન 36 માહિતીને ગુપ્ત રીતે લખવાની તકનીકને શું કહેવાય છે? જવાબ ક્રિપ્ટોગ્રાફી. પ્રશ્ન 37 ઈમેલ સાથે જોડાયેલી ફાઇલને શું કહેવાય છે? જવાબ અટેચમેન્ટ. પ્રશ્ન 38 નેટવર્ક પર ઓનલાઇન વાતચીતને શું કહેવામાં આવે છે? જવાબ ચેટિંગ. પ્રશ્ન 39 ભારતમાં બનેલા પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું હતું? જવાબ સિદ્ધાર્થ. પ્રશ્ન 40 કોમ્પ્યુટર કઈ ભાષા સમજે છે? જવાબ મશીન લેંગ્વેજ બાઇનરી 0 અને 1. પ્રશ્ન 41 કોમ્પ્યુટરમાં શબ્દની લંબાઈ શેમાં માપવામાં આવે છે? જવાબ બીટમાં. પ્રશ્ન 42 સૌથી ઝડપી કોમ્પ્યુટર કયું છે? જવાબ સુપર કોમ્પ્યુટર. પ્રશ્ન 43 સ્ક્રીન પર દેખાતા બિંદુઓ પિક્સલ્સને શું કહે છે? જવાબ રિઝોલ્યુશન. પ્રશ્ન 44 FTPનું પૂરું નામ જણાવો. જવાબ
ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. પ્રશ્ન 45. કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 2 ડિસેમ્બર. પ્રશ્ન 46. ડેટાને માહિતીમાં કોણ ફેરવે છે? જવાબ પ્રોસેસર CPU. પ્રશ્ન 47. કોમ્પ્યુટરનું મગજ કોને કહેવાય છે? જવાબ માઇક્રોપ્રોસેસર CPU. પ્રશ્ન 48. કોમ્પ્યુટરને કેવી બુદ્ધિ આપવામાં આવી છે? જવાબ કૃત્રિમ બુદ્ધિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પ્રશ્ન 49. ઇનપુટ એટલે શું? જવાબ કોમ્પ્યુટરમાં મોકલવામાં આવતો ડેટા. પ્રશ્ન 50. LCDનું પૂરું નામ શું છે? જવાબ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. પ્રશ્ન 51. PCનું પૂરું નામ શું છે? જવાબ પર્સનલ કમ્પ્યુટર. પ્રશ્ન 52. ઇન્ટરનેટનો પિતા કોને કહેવાય છે? જવાબ વિન્ટ સર્ફ. પ્રશ્ન 53. wwwનું પૂરું નામ શું છે? જવાબ વર્લ્ડ વાઇડ વેબ. પ્રશ્ન 54. wwwના શોધક કોણ હતા? જવાબ ટિમ બર્નર્સ-લી. પ્રશ્ન 55. બ્રાઉઝરનો ઉપયોગ શું છે? જવાબ વેબ પેજ જોવા માટે. પ્રશ્ન 56. URLનું પૂરું નામ શું છે? જવાબ યુનિફોર્મ રિસોર્સ લોકેટર. પ્રશ્ન 57. ઇન્ટરનેટ પર વસ્તુઓની ખરીદ વેચાણને શું કહે છે? જવાબ ઈ-કોમર્સ. પ્રશ્ન 58. વિન્ડોઝમાં ટેક્સ્ટ શોધવા માટે કઈ કી વપરાય છે? જવાબ Ctrl+F. પ્રશ્ન 59. કટ કમાન્ડ માટેની શોર્ટકટ કી કઈ છે? જવાબ Ctrl+X. પ્રશ્ન 60. ટાસ્કબાર ક્યાં આવેલું હોય છે? જવાબ સ્ક્રીનની નીચેની બાજુ. પ્રશ્ન 61. ટેક્સ્ટમાં તમારી પોઝિશન કોણ દર્શાવે છે? જવાબ કર્સર. પ્રશ્ન 62. બાઇનરી નંબરમાં કયા અંકો હોય છે? જવાબ 0 અને 1. પ્રશ્ન 63. એક નિબલ એટલે કેટલા બીટ? જવાબ 4 બીટ. પ્રશ્ન 64 થી 1 મેગાબાઇટ. 1 મેગાબાઇટ એટલે કેટલા KB? જવાબ 1024 કિલોબાઇટ. પ્રશ્ન 65. રોમનું પૂરું નામ શું છે? જવાબ રીડ ઓનલી મેમરી. પ્રશ્ન 66. RAM A કે V મેમરી છે? જવાબ અસ્થાયી વોલેટાઇલ મેમરી. પ્રશ્ન 67. કોમ્પ્યુટર બંધ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? જવાબ શટડાઉન. પ્રશ્ન 68. પ્રોગ્રામિંગમાં ભૂલને શું કહેવામાં આવે છે? જવાબ બગ. પ્રશ્ન 69. ઈમેલના શોધક કોણ છે? જવાબ રે ટોમલિન્સન. પ્રશ્ન 70. IP એડ્રેસનું પૂરું નામ શું છે? જવાબ ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ. પ્રશ્ન 71. CDનું પૂરું નામ શું છે? જવાબ કોમ્પેક્ટ ડિસ્ક. પ્રશ્ન 72. કોમ્પ્યુટરમાં કાયમી સંગ્રહ માટે શું વપરાય છે? જવાબ હાર્ડ ડિસ્ક. પ્રશ્ન 73. USBનું પૂરું નામ શું છે? જવાબ યુનિવર્સલ સિરિયલ બસ. પ્રશ્ન 74. Ctrl+C શેના માટે વપરાય છે? જવાબ કોપી કરવા માટે. પ્રશ્ન 75. Ctrl+V શેના માટે વપરાય છે? જવાબ પેસ્ટ કરવા માટે. પ્રશ્ન 76. સૌથી નાનો ડેટા યુનિટ કયો છે? જવાબ બીટ. પ્રશ્ન 77. કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી હોય છે? જવાબ 12. F પહેલી F12. પ્રશ્ન 78. કોમ્પ્યુટરની મુખ્ય સર્કિટ બોર્ડને શું કહે છે? જવાબ મધરબોર્ડ. પ્રશ્ન 79. ઇન્ટરનેટ પર ફાઇલ મોકલવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે? જવાબ FTP. પ્રશ્ન 80. PDFનું પૂરું નામ શું છે? જવાબ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પ્રશ્ન 81. OSનું પૂરું નામ શું છે? જવાબ ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન 82. માઉસ એ કેવું ઉપકરણ છે? જવાબ ઇનપુટ. પ્રશ્ન 83. પ્રિન્ટર એ કેવું ઉપકરણ છે? જવાબ આઉટપુટ. પ્રશ્ન 84. મલ્ટીમીડિયા એટલે શું? જવાબ ઓડિયો અને વિડિયોનું મિશ્રણ. પ્રશ્ન 85. ગૂગલ શું છે? જવાબ સર્ચ એન્જિન. પ્રશ્ન 86. Ctrl+Z શેના માટે વપરાય છે? જવાબ અન્ડુ કરવા માટે. પ્રશ્ન 87. સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કયું છે? જવાબ ફેસબુક Instagram/X. પ્રશ્ન 88. કોમ્પ્યુટર નેટવર્કિંગમાં ડાયલ અપ શું છે? જવાબ ઇન્ટરનેટ કનેક્શનનો પ્રકાર. પ્રશ્ન 89. એન્ટીવાયરસ સોફ્ટવેરનું ઉદાહરણ આપો. જવાબ ક્વિક હીલ, નોર્ટન, અવાસ્ટ. પ્રશ્ન 90.
કોમ્પ્યુટરમાં ડેટા સંગ્રહના સૌથી મોટા એકમને શું કહે છે? જવાબ પીબી પેટાબાઇટ 2 EB અજેડ બી હાલમાં ટેરાબાઇટ સામાન્ય છે. પ્રશ્ન 91 કોમ્પ્યુટર રિફ્રેશ કરવા માટે કઈ કી વપરાય છે? જવાબ F5. પ્રશ્ન 92 MS વર્ડમાં નવી ફાઇલ ખોલવા માટેની શોર્ટકટ કી કઈ છે? જવાબ Ctrl+N. પ્રશ્ન 93 ઈમેલમાં BCC- પૂરું નામ શું છે? જવાબ બ્લાઇન્ડ કાર્બન કોપી. પ્રશ્ન 94 વાઇફાઈ કયા તરંગો પર કામ કરે છે? જવાબ રેડિયો તરંગો. પ્રશ્ન 95 માઇક્રોસોફ્ટના સ્થાપક કોણ છે? જવાબ બિલ ગેટ્સ અને પોલ એલન. પ્રશ્ન 96 ઇન્ટરનેટમાં ડોમેન શું છે? જવાબ વેબસાઇટનું નામ જેમ કે .com, .in. પ્રશ્ન 97 HTMLનું પૂરું નામ શું છે? જવાબ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. પ્રશ્ન 98 થી 1 ગીગાબાઇટ 1 ગીગાબાઇટ એટલે કેટલા MB? જવાબ 1024 મેગાબાઇટ. પ્રશ્ન 99 રેમનું પૂરું નામ શું છે? જવાબ રેન્ડમ એક્સેસ મેમરી. પ્રશ્ન 100 કોમ્પ્યુટર ક્ષેત્રે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ CPUને શું માનવામાં આવે છે? જવાબ હૃદય અને મગજ. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.